ગુજરાતના મુખ્યમંત્રીએ અમેરિકાની ધરતી પર પગ મૂકે અને સિલિકોન વેલીની વિશ્વ પ્રસિદ્ધ ગૂગલ, માઇક્રોન તથા વર્લ્ડ બેંક જેવી દિગ્ગજ હાઈટેક સંસ્થાઓ સાથે હાથ મિલાવીને ગુજરાતના ખૂણે ખૂણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેમિકન્ડક્ટરની ક્રાંતિ સર્જવાની ઐતિહાસિક તૈયારી કરી રહ્યા છે. અમેરિકા અને કેનેડાના સત્તાવાર પ્રવાસે નીકળેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ હાઈ પ્રોફાઇલ યાત્રાનો અસલી હેતુ આવનારી જાન્યુઆરી 2027માં યોજાનારી ભવ્ય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે વૈશ્વિક રોકાણકારો, આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિઓ અને ટેકનોલોજી ક્ષેત્રના દિગ્ગજ નેતાઓને રૂબરૂ મળીને ભારત તથા ગુજરાતમાં રોકાણ કરવા માટે સત્તાવાર નોતરા પાઠવવાનો છે. ગત 19 ઓગસ્ટ 2026ના રોજ અહેવાલો મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાન ફ્રાન્સિસ્કોના સફળતાપૂર્વક તબક્કો પૂર્ણ કરીને અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીથી બાય ટ્રેન, હવાઈ મુસાફરી નહીં દોસ્તો, ટ્રેનમાં તેઓ નીકળ્યા હતા અને પોતાનો ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ કચેરીની સત્તાવાર મુલાકાત લીધી હતી, જ્યાં કોન્સ્યુલેટ જનરલ ડોક્ટર કે શ્રીખર રેડ્ડી દ્વારા તેમનું ઉષ્માસભર અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાન ફ્રાન્સિસ્કોમાં પોતાના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રસિદ્ધ ગૂગલ કંપનીના હેડક્વાર્ટર કેમ્પસની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ ચંદુ થોટા તથા કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સાથે અતિ મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ ખાસ ચર્ચામાં ગુજરાતના યુવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવા, કૃષિ ક્ષેત્રમાં પાકની ચોક્કસ પેટર્ન, માટીની તંદુરસ્તી અને આબોહવા સામે રક્ષણ મેળવવા માટે AI ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવા તેમજ ગૂગલ વર્કસ્પેસ સોવરેન AI દ્વારા ડેટા સુરક્ષા વધારવા જેવા મહત્વના વિષયો પર ઊંડું મંથન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ સેમિકન્ડક્ટર નિર્માણ ક્ષેત્રની દિગ્ગજ કંપની માઇક્રોનના ચેરમેન અને CEO સંજય મહેતોત્રા તથા પ્રખ્યાત પરપ્લેક્સિટી AIના CEO અરવિંદ શ્રીનિવાસ સાથે અલગ અલગ સત્તાવાર બેઠકો કરી હતી. આ મહાનુભાવો સાથેની ચર્ચામાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ડેટા સેન્ટર્સ, સ્કિલ ડેવલપમેન્ટ અને ગુજરાતમાં સંશોધન તથા એન્જિનિયરિંગ સુવિધાઓ સ્થાપવા અંગે વિસ્તૃત આયોજન વિચારાયું હતું. માઇક્રોનના ચેરમેને સાણંદ ખાતેના પોતાના પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત ઝડપી ધોરણે કરવામાં આવેલી જમીન ફાળવણી અને સુવિધાજનક વ્યવસ્થાઓના મુક્ત મને વખાણ કર્યા હતા. આ તમામ પ્રયાસો પાછળનો મુખ્ય હેતુ વાઇબ્રન્ટ ગુજરાત 2027ના મંચથી ગુજરાતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવવાનો, સિલિકોન વેલીમાં વસતા પ્રતિભાશાળી ગુજરાતી ટેલેન્ટને પોતાના વતન સાથે સીધા જોડવાનો છે. તે પછી ગત 20 ઓગસ્ટ 2026ના રોજ અમેરિકામાં ભારતના એમ્બેસેડર વિનય મોહન કવાત્રા દ્વારા વોશિંગ્ટન ડીસી સ્થિત ઇન્ડિયા હાઉસ ખાતે ભૂપેન્દ્ર પટેલ અને સ્થાનિક પ્રવાસી ગુજરાતી ડાયસ્પોરાના અગ્રણી સભ્યો સાથે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાતની અંદર મેન્યુફેક્ચરિંગ અને હાઈટેક ક્ષેત્રે વૈશ્વિક ભાગીદારી આકર્ષવા તથા વિદેશી ગુજરાતી સમાજ સાથેના સામાજિક અને આર્થિક સંબંધો વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ જ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ બેંક એટલે કે વર્લ્ડ બેંકના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક અતિ મહત્વની રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી, જેમાં તેમણે ગુજરાતમાં વહીવટી તંત્ર, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે AIનો વ્યાપક ઉપયોગ કરવા માટે વર્લ્ડ બેંક પાસે રિયાયતી કાનૂની ફંડિંગ મેળવવાની રજૂઆત કરી હતી અને રાજ્યની મજબૂત નાણાકીય શિસ્ત તથા ગિફ્ટ સિટીની સત્તાવાર સિદ્ધિઓ રજૂ કરી હતી. વળી તેમણે આર્ટ ઓફ લિવિંગ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. દોસ્તો, અમેરિકામાં વસતા તમામ NRI અને PIO ગુજરાતીઓ માટે આ બહુ મોટો ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક કિસ્સો સાબિત થયો છે, જેમાં એક મુખ્યમંત્રી ટ્રેન દ્વારા મુસાફરી કરે,
ટ્રેન દ્વારા શા માટે મુસાફરી કરી તેને લઈને પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે દોસ્તો. તેની વિગતે વધુ વાત કરીશું દોસ્તો. આ વિડીયો તમામ ગુજરાતીઓ, તમામ ભારતીયોને શેર કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.